ભાવનગર જિલ્લાના બુધેલ નજીકથી એમ્બરગ્રીસ સાથે 4 ઇસમો ઝડપાયા. સ્ટેટ મોનિટરિંગ સેલને એમ્બરગ્રીસનો સોદો થવાનો હોવાની બાતમી મળી હતી, જે બાતમીના આધારે એસએમસીએ સ્થળ પર વોચ ગોઠવતા 4 ઇસમો ઝડપાઈ ગયા. એસએમસીએ પૂછપરછ કરતા ઇસમો પાસેથી 4 કરોડથી વધુ કિંમતનું 4 કિલોગ્રામથી વધુ એમ્બરગ્રીસ મળી આવ્યું. એસએમસી દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરી 4 ઇસમોની ધરપકડ બાદ વરતેજ પોલીસને સોંપી ગુન્હો દાખલ કરાવ્યો હતો. ભારતમાં એમ્બરગ્રીસના વેચાણ પર પ્રતિબંધ હોય તમામ મુદ્દામાલ વનવિભાગને સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. વનવિભાગે એમ્બરગ્રીસ મામલે મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કરતા વધુ 4 ઇસમો મળી આવ્યા હતા. વનવિભાગે 4 ઇસમોની ઝડપી લેતા તેઓના કબજામાંથી 5 કરોડથી વધુ કિંમતનું વધુ 5 કિગ્રા એમ્બરગ્રીસ મળી આવ્યું છે. ઝડપાયેલા તમામ 8 આરોપીને ₹9 કરોડથી વધુ કિંમતના 9 કિલોગ્રામ એમ્બરગ્રીસના જથ્થા સાથે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. મારું નામ બીજી ગલાણી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ભાવનગર. તારીખ 10/7/2026 રાત્રિના સમયે પોલીસ કંટ્રોલમાંથી મેસેજ મળેલ કે એમ્બરગ્રીસ જે વેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે, જે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે બાતમીના આધારે, અને તેની ઓળખ અને તેમજ એફએસએલ ટીમ બોલાવવામાં આવેલ અને ફોરેસ્ટ ઓફિસરને બોલાવવામાં આવેલ. ત્યારબાદ અમારી ટીમ સાથે વરતેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ. બાદમાં એસએમસીની ટીમ દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનને આખો કેસ છે જે વેલ માછલીની ઉલટી વાઇલ્ડલાઇફ એક્ટ મુજબ જોગવાઈ થયેલી છે, તેથી તેની તપાસ ફોરેસ્ટ ઓફિસરને કરવાની રહેતી હોય, જેથી તેને વરતેજ પોલીસ સ્ટેશનને તપાસ સોંપણી કરવામાં આવેલ. બાદ વરતેજ પોલીસ સ્ટેશન દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવનગરને તપાસ સોંપણી કરવામાં આવેલ. બાદમાં જે મુદ્દામાલનો કબજો આરોપીનો જે 4 આરોપી ઝડપાયેલા હતા તેનો કબજો મેળવેલ. જે એસએમસીની ટીમે જે મુદ્દામાલ પકડેલો હતો તે 4 કરોડ જે ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ છે જે આ સ્પર્મની જે ઉલટીની એમ્બરગ્રીસની, એ 4 કરોડ 30 લાખ જેટલો મુદ્દામાલ ઝડપાયેલો હતો. બાદમાં ભાવનગર રેન્જ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 જે વેલ માછલીનું જે સ્પર્મ છે, જે ઉલટી છે, જે બેન છે, જે ટૂંકમાં ગેરકાયદેસર વેચાણ કરવું, તેનો કબજો રાખવો, જે સરકારી પ્રોપર્ટી છે તે બેન છે, એટલા માટે થઈ અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવેલ. બાદ